બોલો સતગુરુદેવ કે કળિયુગમાં રામાયણમાં કળિયુગના યંધાણ લખ્યા છે કે કળિયુગમાં કેવા માણસો હશે, કેવું હશે. કે કળિયુગમાં ધનવાન મલિન હોવા છતાંય કુળવાન ગણાય છે. એ કે ગમે એવા છે ને ભાઈ ખોટી નીતિવાળા, તો એ કુળવાન હારા માણા ગણાય, પૈસા છે. અને બ્રાહ્મણપણાના વિદ્રોહમાં માત્ર જનોય જ રહેશે. કર્મકાંડ ભૂલી જાય ભાઈ, અને જે સવારમાં નીત નિયમ કર્મ કરવાનું હોય એ થાય નહીં. અને તપસ્વીપણામાં માત્ર ઉઘાડા રહેવાનું જ બાકી રહેશે ભાઈ. અને જેઓ વેદ પુરાણને માનતા નથી તે હરિસેવક અથવા સંત કહેવાય છે. કળયુગમાં કપટ, હઠ, દંભ, દ્વેષ, પાખંડ, કામ, ક્રોધ, મંદ, લોભ વગેરે દુષ્ટ વિકારો વિશ્વમાં વ્યાપી રહેશે. લોકો જપ તપ યજ્ઞ વ્રત કે દાન કરે છે તે તામસી જ કરે છે, બધું નામ કમાવા માટે દેખાવું જોઈએ. આપણે 101 આપ્યો હોય ને તો બોર્ડમાં લખાવી તો આપી, એમનેમ ન આપ્યું. ઓલા જે પરમારથ કર્યાના નામ જ નથી આવ્યા, તો એના નામ આપણે સંભાળવી ભાઈ. આમ અહીંયા કળયુગના ઘણા લક્ષણો દર્શાવ્યા છે, જે બધા આજે સૌની દ્રષ્ટિ સમક્ષ અનુભવમાં આવી રહ્યું છે. છતાંય આ કળયુગમાં રામાયણમાં ખૂબ મહિમા અને ગુણ બતાવ્યો છે. કળયુગમાં ખાસ ગુણ તો એ છે કે વગર પરિશ્રમે પ્રભુ ભજન કીર્તન કે નામ લેવાથી ભવબંધનમાંથી છુટકારો મળે છે. જો આ સમય આવો છે ભાઈ, પ્રભુ ભજન કીર્તન નામ લેવાથી ખાલી ભવબંધનમાં છુટકારો મળી જાય એવું છે. તો એ આપણને પૈસા ખર્ચવાવાળું સારું ગોઠે ભાઈ. મફતમાં હોય ને તો આપણે ભરોસો ન થાય, વિશ્વાસ ન આવે. એટલે કળયુગમાં નામનો પ્રતાપ પ્રત્યક્ષ છે. મનુષ્ય સાચો વિશ્વાસ સેવે તો કળયુગમાં જેવો બીજો યુગ જ નથી. જો આવું કળયુગનું માધ્યમ છે. ઈશ્વર ભક્તિ કરવી હોય તો અત્યારે થાય એવું છે. આ સમયમાં એવી કળયુગની તાકાત છે. લ્યો, કારણ કે તેમાં માત્ર નામ લેવાથી સંસાર સાગર સહેલાઈથી તરી જવાય એવું છે. પણ જો યથાર્થ નામની જાણકારી અને ભેદ ગુરુ કૃપાથી પ્રાપ્ત થાય તો એ બાબત અનુકૂળ બને છે. આવો નામનો મહિમા મેલ્યો છે ભાઈ. એટલે સુખરામ બાપુએ કીધું ભાઈ કે એજી પોતામાં પ્રભુ જોને પ્રગટ રીતે હરદમ દેશે હોકારો. આવો નામનો મહિમા બોલ્યો કે બહાર ક્યાંય નથી કીધું. એ કે પોતામાં પ્રભુ પ્રગટ રીતે હરદમ દે હોકારો, હરદમ શ્વાસે શ્વાસ. હવે એમાં જે ગાજી રહ્યો છે એવા સદગુરુ મળી જાય તો અત્યારે કળયુગમાં કામ થઈ જાય એવું છે. આનો મહિમા મેલ્યો છે ભાઈ. જેને શ્વાસાનું ભજન જડી ગયું છે તેનું કામ થઈ જાય એવું છે. એજી પોતામાં પ્રભુ જોને પ્રગટ રીતે હરદમ દે હોકારા, ગમરે વિનાના કરે ગુલામી, કેમ કરીને સૂઝે મુક્તિનો દ્વાર. ગમ પોતાને ગમ પડવી જોઈએ ને ભાઈ. કેમ ભજન કરવું, ઈશ્વર ભજન કેમ કરવું, એ પહેલાં આપણે તો માલમી ગોતવા જોઈએ ને, એની શાન મેળવવી જોઈએ ને. અને નકર તો ગુલામી જ છે ભાઈ. આપણને જો આની ગમ કે નહીં મળે, એની શાન નહીં મળે તો કાંઈ મુક્ત થવાય એવું નથી. એટલે ઘટોઘટ પ્રગટ પુરુષ પુરાણી પંચકોશથી રમે છે ન્યારો, આ વૈભવ વિલાસ જેને આપ્યા જગતને પોતે રહે છે પર બારો રહે. એજી પડદે રહીને પોષણ કરાવે જગતનો ઈ છે જીવાડનારો. બધાને જુઓ તમે, એનું ક્યાંય નામ આવ્યું ભાઈ. બધાના ઉદ્ધાર કરવા હોય ને તોય ભાઈ સંતોને મોકલે, ભક્તોને મોકલે. પોતે આવીને કોઈનો ઉદ્ધાર કર્યો એમ નહીં. બીજાને ભાઈ આગળ રાખે અને પોતે પાછળ રહે અને બધાનું કલ્યાણ કરાવે. એ કે આવા રમતા રામની તમે કરો ઓળખાણ્યું, હાથી આવી બાજી સીધે હારો છે. આ રમતા રામ છે, ઘટોઘટ જે રમી રહ્યો છે ને ભાઈ, એની ઓળખાણ કરી લ્યો ભાઈ, તો બધી બાધાને મટે એવું છે ભાઈ.
અને સંશય બધા વ્યા જાય. એટલે એ જે જાગ્રત સપન સુસુપ્તિ મેલીને આ તુરિયામાં વાસ નિત કરનારો રહે. આ જોગીરે જોગ કરે એનું કારણ શું કે અંતરનો ટાળવા અંધારો રહે. ને આ બધી કેટલી મહેનત કરે ભાઈ, પદ ધૂણી તાપે કોઈ ઊભા રહે, ઊંધે માથે રહે. શું કામ? કે આપણું અજ્ઞાન કાઢવા હાટું છે. આ હાવ સરળ ઉપાય બતાવ્યો ભાઈ, કે આવા સંશય નીકળી જાય એવી શાન બતાવી, કે હરદમ દે છે હોકારો. એ કે આ શ્વાસમાં ધ્યાન રાખો ને ભાઈ, કે આગું જવું નહીં તો કામ થઈ જાય એવું છે ભાઈ. એ જ કિનારો છે, આ શ્વાસ છે ને એ જ આપણું જહાજ છે ભાઈ. સામે કાંઠે જવું હોય તો એ પુગાડ છે શ્વાસ. એટલે જોગી રે જોગ કરે એનું કારણ અંતરનો ટાળવા અંધારો રહે. બોલતા પુરુષની આ બેહદ વાતો પરસે કોઈ પ્રભુનો પ્યારો. આ તો બોલતા પુરુષની વાતો છે. કોક પરખીએ કે ભાઈ પ્રભુનો પ્યારો થાય ને એ આ વાત સાંભળીએ કે એવું છે. સુખરામ કહે જોને આ સ્થિર મેલમાં એ કે બોલે છે 52 ભારો. એ કે આ સ્થિર થાય તો દેખાય ને લ્યો ભાઈ. જે ગાજી રહેલો છે ને એ છે ભાઈ. આ એટલે સુખરામ બાપુએ કીધું કે રામ નામ હે નાવ જીવવું સંસાર સાગર તરને કા. આ મલ્હા સદગુરુ મેર કરે તો પહેલી પાર જાને. આ રામનું નામ એક એવું છે, એ જ જહાજ છે ભાઈ. કે ભગવાનથી નથી તર્યા, એના નામથી બધા તર્યા જ ભાઈ. સંસાર સાગર તરવો હોય તો આ એક રામનું નામ છે ભાઈ. જહાજ જ છે આપણે માટે. આ મલ્હા સદગુરુ મેર કરે તો પહેલી પાર ઉતરને કા. આને ખારવા કીધા સદગુરુને ભાઈ. એની મેર થાય તો જ આપણે ભવ પાર નીકળાય એવું છે. એ કે આ 32 કળા તો બેહદ કી જાણો ઓર સભી પર્પસ પીસાણો. આ 16 કળા મેં 16 મિલાવે તો દ્વાર ખુલે તેરે અનુભવ કા. આ હોળ બ્રહ્મની હોળ માયાની ભાઈ એમ થઈને 32 કળા થાય ભાઈ. જો 16 કળામાં 16 મિલાવે તો દ્વાર ખુલી જાય અનુભવનો ભાઈ. એટલે કીધું 5 નામ તો પ્રગટ બોલે. આ જ્ઞાની હોય તો ગુંદ ખોલે. તો આપણે નથી કહેતા કે ભાઈ ભગવાનના 5 નામ લે ને. એમ સંતોએ આ 5 નામ કાઢ્યા ભાઈ, કે 5 નામ તો પ્રગટ બોલે, જ્ઞાની હોય તો ગુંદ ખોલે. કર વણજ વસ્તુ અણતો લે. સત્સંગ કરી લે આ સમૃદ્ધ કા ભાઈ. આ 5 નામ પ્રગટ બોલે છે. જ્ઞાની હોય તો એની પાસે ગાંઠ ખોલીને તું સમજી લે ભાઈ. એવા પુરુષ પાસે જાય અને આ કર વણજ વસ્તુ અણતો લે અને સત્સંગ કરી લે આ સમૃદ્ધ કા. કારણ કે સત્સંગ ભાઈ આનો સંગ કરવાનો છે. આ સમૃદ્ધ પુરુષ છે ભાઈ. જે ગાજી રહેલો છે એ જ સમૃદ્ધ છે ભાઈ. એ કે તો કે 3 નામ તો હે સગુણ મેં, 2 ન્યારા નિત નિર્ગુણ મેં. આ 3 નામ છે ને ભાઈ સગુણમાં છે, બધે બોલવામાં આવે છે એવા છે. અને 2 છે ને એ નિત નિર્ગુણ છે ભાઈ, એ બોલવામાં આવતા નહીં. તો કે એનું શું કરવું? કે તાકું પલપલ રાખો સમરણ મેં, આશરા કરી લે ઉજગર કા. એ કે એને સમરણમાં રાખ ભાઈ, અને એનો આશરો રાખ, સુરતાને ન્યા લગાય ભાઈ. ખાલી બોલવામાં ન આવે તો તારો ઉદ્ધાર થઈ જાય એવું જ નામ બતાવ્યું ભાઈ. એટલે કીધું એને 3 નામ હે સગુણ મેં, 2 ન્યારા નિત નિર્ગુણ મેં. તાકું પલપલ રાખો સમરણ મેં, આશરા કરી લે ઉજગર કા. એ ઘરે આપણે જવાનું છે, એનો આશરો કરી લે. સુરતાને એમાં લગાવી કે જે બોલવામાં નથી આવતું, નિર્ગુણ નામ છે ભાઈ. એ કે તો 2 નામ એકી ઘર આવે તો ની અક્ષરમાં જય સમાવે. 2 નામ એકી ઘરે આવે ભાઈ, શ્વાસ ઉશ્વાસ 2 તો ની અક્ષરમાં જય સમા. કોઈ અક્ષર જ નથી ત્યાં, કોઈ અક્ષર નથી. બધા અક્ષરો એમાંથી નીકળ્યા પાછા. આ સદગુરુ શાન આવી બતાવે ભાઈ કે ત્યાં કોઈ અક્ષર નથી ભાઈ. અક્ષર પછી આમાંથી નીકળ્યા ભાઈ. વેખરી દ્વારા આપણને સમજાવવામાં આવ્યું, પણ એની વગર કોઈ અક્ષર લખાતો નથી પાછો ભાઈ. એ ગમે ક લખો ખ લખો તો એની હાજરી હોય તો જ અક્ષર બોલાય લખાય. હા,
એટલે કીધું દોય નામ એકી ઘર આવે, ની અક્ષરમાં જઈને સમાવે. વળી પાછો એમાં હમાઈ જાય છે. અક્ષર નથી છતાંય જુઓ એની વગર કાંઈ બોલાતું નથી. એ કે તો કે એસી રેણી પર મનકું આવે, શુક્રામ કે આ ઘર સંતનું છે ભાઈ. આ રેણીમાં આવવાનું છે ભાઈ. ખાલી આ રેણીમાં આવી જાય તો કામ થઈ જાય એવું છે ભાઈ. પેટમાં પીડ્યું રહે ને ભાઈ તો ઉદ્ધાર કરી દેવું, આવું ભગવાનનું નામ છે. આવા મહાન પુરુષે મહેનત કરી અને આવું ઝીણું કરીને આપણને આપ્યું. એટલે આ મહાત્મા કહે છે કે આ કળિયુગમાં ઘણા લક્ષણો દર્શાવ્યા, પણ બધા આજે સૌની દ્રષ્ટિ સમક્ષ અનુભવમાં આવી રહ્યું. છતાં કળિયુગમાં રામાયણમાં ખૂબ મહિમા અને ગુણ બતાવ્યો છે. આનો નામનો મહિમા એમાં મહાત્મા સુખરામ બાપુએ કેમ કીધું, એવું ઝીણો થઈ જાય તો આ બધું સમજાય એવું ભાઈ. આ કળિયુગમાં ખાસ ગુણ તો એ છે, વગર પરિશ્રમે પ્રભુ ભજન કીર્તન કે નામ લેવાથી ભવબંધનમાંથી છુટકારો મળે છે. કળીકાળમાં નામનો પ્રતાપ પ્રત્યક્ષ જ છે. મનુષ્ય સાચો વિશ્વાસ સેવે તો કળિયુગમાં જેવો બીજો કોઈ યુગ નથી. કારણ કે તેમાં માત્ર નામ લેવાથી સંસાર સાગર સહેલાઈથી તરી જવાય છે. પણ જો યથાર્થ નામની જાણકારી અને ભેદ ગુરુ કૃપાથી પ્રાપ્ત થાય તો એ બાબત અનુકૂળ બને છે. અને ભક્તિ અને નામને આદિ અનાદિનો નાતો છે ભાઈ. આ તો કાંઈ આજકાલની તો ભાઈ ભક્તિ નથી ભાઈ, કે ભગવાન અવતાર લઈને આવ્યા ને ભાઈ નીકળે એવું નથી ભાઈ. આ તો ભાઈ આદિ અનાદિના જે શિવશક્તિ છે એને ભાઈ ત્યાંથી પ્રગટ થયેલી છે ભાઈ. પછી અવતારી પુરુષ થાય પાછું વિશેષ એનું મહત્ત્વ આપે. રામદેવજી મહારાજ આવ્યા તો એણે એનાથી વિશેષ આપ્યું અને પ્રસાર કર્યો. આ તો આદિ અનાદિનો નાતો છે ભક્તિનો તો ભાઈ. નામ ભજનનો મહિમા અપરંપાર છે. કળિયુગમાં નામ ભજનના પ્રતાપે અસંખ્ય ભક્તો ભવસાગરથી પાર ઉતર્યા છે. મહાપુરુષે એટલે જ કળિયુગને વખોડ્યો નથી. કળિયુગમાં જ મહાપુરુષો ઘણું પરાક્રમ મેળવી ગયા છે. ધોમ ધકતા તાપમાં પંથ કાપે તેને ધન્ય છે. ત્રિવિધિ તાપમાં જીવન પસાર કરવા છતાંય તેઓ આ મેળવી ગયા છે. આ ધોમ ધકતો તાપ એટલે કાંઈ તડકે રહેવાનું નથી ભાઈ. આ ઘરે છે ને ભાઈ ત્રિવિધિના તાપ એ ધોમ ધકતા છે. બેન્યું હારે બાજ્યા હોય, ભાઈઓ હારે બાજ્યા હોય, કાકો ભત્રીજો ન બોલતા હોય, આ ત્રિવિધિના તાપ. આમાં ઈશ્વર ભજન થઈ જાય તો કામ થઈ જાય એવું છે. આ ત્રિવિધિ તાપ વધારે બાળે છે માણસ. ઓલો તડકે તો બહુ તડકો સાંયે વયા જાય, એસીમાં વયા જાય ભાઈ. આમાં ક્યાં જવું, ઘરે જ હોય આપણને ટાટે સાંયે પરસેવો વળે ન કરવું. આ સંતોએ આવો માર્ગ કાઢ્યો ભાઈ કે આમાંથી ને બસાય એવું છે. એવું ઈશ્વર ભજન છે, એવું નામ છે ભાઈ. હવે આમાંય આપણું ધ્યાન ન કૂતે ને બીજે રખડ્યા કરવી તો ભાઈ તીરથ જાવી વરત જાવી ભાઈ. જવાની ના નથી, પણ ન્યાય આને ઓલું તો હારે લઈને જાય ને બધું ભાઈ. ત્રિવિધિના તાપ તો હારે જ હોય. ત્યાં જાય તો બીજા બસમાં હારે ગયા તે બથે આવે. બે વાહટુથી કોઈ કે વહેલા બસ ઉપાડે, ઘરે આવે તો વળે એક વિધિએ પાછા આવ્યા તો કે અમે તો યાત્રા કરીએ પણ અમે બોલતા નથી કે સાલોમાં બાંધીને આવે ભાઈ. એટલે આ બહુ અઘરું છે ભાઈ. મનને સમજાવવું ને ભાઈ. આના ઘરે ને ઘરે સમજી જાય તો કામ થઈ જવું છે. પછી ગમે એટલી જાત્રાઓ થાય ને તો સફળ થાય એવું. તમે તીરથ બની જાઓ ભાઈ. ઓલે પણ તીરથમાં જવું ન પડે. આ જલારામ બાપુ તીરથ બની ગયા ભાઈ. બધા ન્યા પાપ ધોવા આવે ભાઈ. આવા સદગુરુ મળી જાય ને, આવું જ્ઞાન મળી જાય, આવું નામ મળી જાય ને, તે હાલતું ચાલતું તીરથ થઈ જાય એવું છે. એટલે આવા ભાઈ તાપમાંથી જીવન પસાર કરવા છતાંય તેઓ આ મેળવી ગયા છે. શ્રીમદ ભાગવતમાં 12મા સ્કંદમાં પણ કળિયુગના દોષો અને બસાવવાના ઉપાય દર્શાવ્યા છે. આમાંથી કેમ બસવું ને એ ભાગવતમાં લખ્યું છે ભાઈ, કે આમાંથી રહીના ગ્રસ્તમાં કેમ બસવું એમ.
તેમાંય પણ નામનો મહિમા ખૂબ વખોણ્યો છે ભાઈ. તેમાંય કહ્યું છે કે આ કળિયુગનો એક મોટામાં મોટો સદ્ગુણ એ છે કે તેમાં પરમાત્માનું માત્ર નામ લેવાથી સર્વ પાપમાંથી છૂટીને પરમાત્માને પમાય છે ભાઈ. સતયુગમાં વિષ્ણુ ભગવાનનું ધ્યાન ધરવાથી જે મુક્તિ મળતી એ ત્રેતાયુગમાં યજ્ઞો દ્વારા અને દ્વાપર યુગમાં વિધિપૂર્વક વિષ્ણુની પૂજા કરવાથી જે ફળ મળતું તે કળિયુગમાં ખૂબ ઓછી મહેનતે સરળતાથી પરમાત્માનું નામ લેવાથી મળે છે. અત્યારે આ કળિયુગમાં વિષ્ણુની ઉપાસના કીધી છે ભાઈ. નથી શાલિગ્રામની આપણે ઉપાસના કરતા, એનું માધ્યમ કળિયુગમાં બહુ મેલ્યું. કોઈ 21 દી બેહે, 42 દી બેહે, 11 દી બેહે, આનું માધ્યમ છે ભાઈ એવું. એટલે આ નામ પણ એમ સહેલાઈથી હાથ આવી શકે એમ નથી પાછું. આપણને ખબર ન હોય ને ઉપાસનામાં બેહવી તો પાછું ભાઈ કાંઈ ખ્યાલ ન હોય તો હેમાં બેહવું લ્યો. એ ગુરુગમ હોય તો થાય ને ભાઈ. આ બધી ઉપાસનાઓ છે, આ શુદ્ધ ઉપાસનાઓ કહેવાય ભાઈ, પવિત્ર વસ્તુ છે. માત્ર નામ લેવાથી સર્વ શાસ્ત્રનો ભેદ મેળવી શકાય છે. જ્યારે વેદનું પઠન કરનારા પણ નામ લીધા વિનાના નર નરકમાં ગયા છે ભાઈ. શું કીધું ભાઈ કે જ્યારે વેદનું ભાઈ વાસન કરનારા પણ નામ લીધા વિનાના નરકમાં જાય. એટલે નામ लिया તો સબ लिया सकल शास्त्र का भेद ही के नाम बिना नरके गया पट पट स्यारो वेद रे. હે સદગુરુ બળદેવ મહારાજ કહે છે કે નામ સમાન કોઈ નાણું નથી. જેના વડે હરદમ ઘટોઘટ પ્રકાશ પડી રહ્યો છે એવી પ્રકાશિતપણાની વસ્તુને મહાપુરુષોએ નામરૂપ નાણું કીધું છે ભાઈ. તેનું જતન કરવા લોભી બનો પછી ભલે કપટ કે પરપંચ કરવો પડે, એમાં દાતાન ન બનાય. આમાં જ લોભી બનવાનું ભાઈ. વધુ માળા કર્યા જ કરવાનો, અડધો કલાક, 2 કલાક. હે ભાઈ એમ લોભી નામ लिया તો સબ लिया सकल शास्त्र का भेद नाम बिन नरके गया पट पट के स्यारो वेद रे. હે નામ સમાન કોઈ નાણું નથી. જેના વડે હરદમ ઘટોઘટ પ્રકાશ પડી રહ્યો છે ને, આ એવી પ્રકાશિતપણાની વસ્તુને મહાપુરુષે નામરૂપી નાણું કહે છે ભાઈ. આપણે નાણું ઓલી નોટું હાંગર્યા કર્યું એમ જાણું ભાઈ. નાણું જેણે આ શ્વાસ ખાલી નથી જવા દીધો ને ભાઈ, એ નાણું હાથ. આ ગંગા સતીએ ગણીને શ્વાસ મેલ્યા ભાઈ. એણે એમ કીધું 21,600 ભાઈ કાળ ખાશે. હા વભણ માણસો જોવો તમે. હે એક શ્વાસ ગણીને કહી દીધું. આ મહાપુરુષો નામરૂપી નાણું કે તેનું જતન કરવા લોભી બનો પછી ભલે કપટ કે પરપંચ કરવો પડે, એમાં દાતાર ન બનાય ભાઈ. આમાં તો લોભી બનવાનું. કેમ વધુ ભજન થાય, ઈશ્વર ભજન ભાઈ. હે દાતારી કરીને નહીં નાખવાની આમાં ભાઈ, હાસવવાનું ભાઈ. એવું છે નાણું. કળિયુગનો આ સદગુણ દર્શાવતા શ્રીમદ ભાગવતમાં પણ કળિયુગના જે દોષ બતાવ્યા છે તે આજે દ્રષ્ટિ સમક્ષ નિરખાઈ રહ્યા છે. કળિયુગના દુષ્ટ રાજાઓ ભારતના ટુકડા કરશે અને ભારતને છીન ભીન કરી નાખશે. એ કે આ કળિયુગમાં આ રાજાઓ જ આવું કરશે. એ કે સત્તા હાટુથી વેચી નાખશે. કળિયુગના દુષ્ટ રાજાઓ ભારતના ટુકડા કરશે અને ભારતને છીનભીન કરી નાખશે. બીજું કે કલીના દુષ્ટ રાજાઓ ગાયોનો વધ કરશે, પ્રજાનું ખૂન સૂહીને પૈસા ભેગા કરીને બંગલાઓ બાંધશે. અટાણે જોવો ને તમે ભાઈ, આપણી નજર સામે આ બધો ખેલ ચાલુ છે. હે આપણે બધા હાવ કોઈ નથી થતું, બધા તો હરખા ન હોય પણ હા. અને બ્રાહ્મણો વેદ સંધ્યાહીન થશે
બ્રાહ્મણો સંધ્યા નહીં કરે, વેદને મોઢે હોય. બીજું કે કળયુગમાં કુટુંબનું ભરણ પોષણ કરવું એ જ ચતુરાય લેખાશે અને કીર્તિ માટે જ ધર્મનું સેવન કરવામાં આવશે. કળયુગમાં કુટુંબનું ભરણ પોષણ કરવું ને એ જ જે કામ તો હોય ને ભાઈ એ ચતુર્માણા ગણાય, ભલે ને ગમે એવો હોય. ઓલો હારો માણા હોય ને કામી ન એકતો તો કે એને કાંઈ ભાન જ નથી ભાઈ. ઓલો ચતુર ગમે એને હુવારીને હાસું ખોટું કરીને લઈ લેતો. અને પોતાની કીર્તિ માટે ધર્મનું સેવન કરવામાં આવશે ભાઈ. હે નામ કાઢવા હાટું બધું કરશે ધર્મના નામે. અને બીજું આપણી માથે પુરુષો સ્ત્રીઓને વંશ રહે છે ભાઈ, રાજી ખુશીથી ભાઈ. જાવ નહીં કે આજ રસોઈ નથી બનાવી, વડાપાવ લેતા હોય કે આ ગાડી મારી ભાઈ. પછી પાછું બીજું ઘર બંધાય એમ નથી એટલે એટલે આ બધું ભાઈ. એટલે જેમ ક્યાંય એમ ભાઈ. હવે તો આપણે સમજીને જ્યાં જેવું છે 5-10 વર્ષ કાઢવા હોય ને ભાઈ, જેમ કે એમ કરી નાખો ભાઈ હળવેક દઈને, બરોબર ને. એ એમ કે હવા થઈ ગયું તો આપણે એમ કહો ને હા બરોબર છે, ભલે રાતના 8 વાગ્યા. સમય અરે હાલવું પડશે ભાઈ. હે તો જ જેવી એકશું ને ભાઈ. હા આપણે સમજવું પડશે ભાઈ સમયની હારે હાલી. અને જે આવા કામ કરે છે અટાણે તો શું છે, જેસલે બિચારે કામ નહોતું કર્યું, તોરલ મના લુગડા લઈને ઉપડ્યા હતા. આપણે પરાયણ્યા ભાઈ. એટલે ભારતમાં આજે આ એક બાબત બની ગઈ છે. હરેકના અનુભવમાં બાબતો પડેલી છે ભાઈ. આ પછી સુખદેવજી પરીક્ષિત રાજાને કહે છે કે હે રાજન, કળિયુગ પૂરો થવા આવશે ત્યારે ભગવાન ધર્મનું રક્ષણ કરવા કલ્કી અવતાર ધારણ કરશે. હવે એ કલ્કી અવતારનો સમય આવી ગયો છે ભાઈ. આ વાત અતિ મહત્ત્વની છે. ધર્મના રક્ષણ માટે હવે નકળંગ અવતારના પ્રાગટ્યનો સમય છે. મહાપુરુષો સેકન્ડો વર્ષ પૂર્વે કળયુગના આગમન અને લક્ષણો વાણીમાં દર્શાવી ગયા છે. અનુભવી પુરુષને લક્ષ્યમાં આપવા તેમણે આવી આગમવાણી રજૂ કરી છે. મહાપુરુષની આગમો પણ ધર્મગ્રંથોની સાથે સામ્ય ધરાવે છે. કળયુગ આજે પૂર્ણ કક્ષાએ જોવા મળે છે ભાઈ. અને એના અનુસંધાને ગ્રંથો અને મહાપુરુષો નકળંગ અવતારનું સૂચન વર્ષો પહેલાં કરી ગયા છે. આ મહાપુરુષની આગમવાણીનો અવારનવાર સમયનો સંકેત બતાવે છે. આવા મહાન પુરુષો એ કે 5 પાંડવોના એક સહદેવે ભવિષ્યતા હતા. કારણ કે સહદેવ જોશી બધું જાણતા હતા ભાઈ. આપણી ગોળે નહોતા એ ભાઈ. એને પૂછો તો જ જવાબ આપે, નકર એ જવાબ જ ન આપે ભાઈ. નકર લાખાગ્રહમાં બધા હળગતા હતા, એ હારે જ હતા ને ભાઈ. આખો લાખાગ્રહ હળગી રહ્યો હતો તો એણે એમ ન કીધું અહીંથી નીકળાય એમ. પછી ઓલાએ કીધું કે ભાઈ ધીમે એ કે હવે સહદેવડા હવે તો કે ભાઈ આમાંથી કેમ બહાર નીકળવું. તો એ કે તમે ઊભા ત્યાં જ ભાઈ પાટું મારો એટલે નીકળી જવાય, ભોંયરું સવાય. એટલે તમને આ શરીર મળ્યું છે ને ભાઈ, નકર આ લાખાગ્રહ હળગી રહેલો છે ભાઈ. કોઈને શાંતિ નથી. આ જ લાખાગ્રહ ભાઈ. હવે આમાંથી નીકળવું હતું કે તમે ઊભા શરીર મળ્યું આમાંથી જ નીકળાય એવું છે. કારણ કે સહદેવ જોશી આ બધું જાણતા હતા, જ્ઞાની પુરુષ હતા. એટલે તેમને પૂછવાથી તેઓ
ભાવિના એંધાણા બનાવને રજૂ કરી દેતા ભાઈ, શું થવાનું છે ભાઈ, અને આગળ શું થશે, અટાણે શું છે, બધું કહી દેતા. એ સહદેવ જોશી આવનારા કળયુગને અનુલક્ષીને એ સમય આગમ ભાખેલા છે, અને એમાં એમણે કળયુગના લક્ષણ, વર્તમાન અને રહેણી કરણીના વિગત બતાવી. એ આગમને અત્યારે વિચારતા એ તમામ બાબતો આજે સત્ય બની ગઈ છે, અને એ પ્રમાણે દેખાઈ રહ્યું છે. આગમને તેમણે દર્શાવ્યું આવું કે હુવા કળયુગ હશે, જાદવ રાય એસા કળયુગ આયેગા. સહદેવ કહે, સુણો પાંડવો, જીવે સોય નર દેખેગા. એ કે જીવતા હશે એ બધા જોહે ભાઈ. એ કે ઝાડ પાડને વડા રૂખડા, મૂળ સમૂળા જાયેગા રે. સહદેવ જોશીએ આ કળયુગની વાત કરતા કહે છે કે જે તમે જીવતા હશે ને ભાઈ, એ જોશે કે એમાં વનસ્પતિના વિનાશની વાત કરી છે ભાઈ. કે આજે એ બાબત જણાઈ રહી છે કે વિશ્વનો ભૌતિક વિકાસ થતાં, શહેરો અને ઉદ્યોગના વિસ્તાર થતાં હવે તેના માટે વૃક્ષનું નિકંદન કાઢી નાખ્યું ભાઈ. જંગલો કપાઈ રહ્યા છે, ખેતરો કારખાના બની રહ્યા છે, પર્વતોના વૃક્ષ કપાતા તે બેકાર બનતા જાય છે. ઝાડ પાનને મૂળ સહિત કાપતા પર્યાવરણનો પ્રશ્ન વિશ્વને મૂંઝવી રહ્યો છે. હવામાનમાં વિચિત્ર ફેરફારો અનુભવી શકાશે, ઋતુ ચક્રમાં પરિવર્તન થતું જોવા મળે છે, અને હવે વૃક્ષ બચાવો આવા ઝુંબેશ શરૂ કરી. એટલે સોનાની થાળીએ બ્રાહ્મણ જમતા દેતા, દાન પણ નહીં લેતા રહે. એવા બ્રાહ્મણ હાલે ભટકતા, મધ્ય ઠેકાણે માજેગા. એ કે હોનાની થાળીમાં બ્રાહ્મણો જમતા અને એ હોનાના દાન આપતા તો લેતા ને બ્રાહ્મણો. આજે ઘરે ઘરે ભિક્ષા માગે છે કે બ્રાહ્મણો. આ લક્ષણો આજે જોઈ શકાય છે ને ભાઈ. બ્રાહ્મણને ઘેર હજિયા દુષ્ય, ધોબીને ઘેર ભાઈ ગાવડિયું દેખેગા ભાઈ. એ કે બ્રાહ્મણો છે ને એની ઘરે બકરા બાંધ્યા છે ભાઈ, અને ધોબીની ઘરે ગાવું હોય છે ભાઈ, નગર ધોબીને હોય કાંઈ. આ મધ્ય ઠેકાણે તુલસી ક્યારો ઉત્તમ જળ લાવે ગારે. આજે સમાજની આ પરિસ્થિતિ નિહાળે છે ભાઈ. એ કે વાણિયા બ્રાહ્મણ ધાડું પાડશે ભાઈ, અને તપસ્વી હાટું માંડેગા. તપસ્વી છે ને ભાઈ, આ આવા સિટીમાં આવીને દુકાનું માંડ છે ભાઈ, હાટું જ માંડી કહેવાય ને. દીકરીના દોકડે પિતાજી પરણે નેસા કળજુગ આયેગા. અત્યારે જુઓ ભાઈ, એટલા રૂપિયા આપો તો અમે દીકરીને લગ્ન કરી દેવી. સમાજના વર્તમાન બદલાયેલી આર્થિક પરિસ્થિતિમાં આ બાબત હવે સામાન્ય બની જાય તો કોઈને મનમાં જ નહીં. સામે આવીને કે ભાઈ પૈસા આપશું તમે. ગુનાખોરીની દુનિયામાં સમાજના ભદ્ર વર્ગના લોકો હવે વિશેષ જોવા મળે છે. ત્યાર પછીની પંક્તિઓમાં આજે સમાજના મોટા ભાગના કુટુંબમાં જોવા મળતા અનેક વ્યાપક રૂપ ધરાવતા મહત્ત્વના લક્ષણો દેખાય છે. એટલે કહે છે કે સાળો આવે ત્યારે સારું જમાડે ને ભાઈ આવે જૂથ માડે કે. ભાઈ સાળી આવે તો હાટલો પહેરાવે ને બેની આંસુ પાડે કે ભાઈ. માત પિતા કહે પુત્ર હમારા ને હોશે ગડપણ પાળેંગા. કેટલી આપણને લાખા બાપુ ભાઈ છે, કેવી તમન્ના હિસાબો લઈને આપણે બેઠા છીએ. પછી કે પરિણ્યા પછી 5 દાડે કે વહુના વસને ચાલે ગા ભાઈ. વધારે નહીં કે દીકરાની નારી લજા ન રાખે, ગુનકા ઘૂંઘટ ધાણેગા. એ કે આપણે હોવું આવી છે ને લાજુ નહીં કાઢે, ઓલી ગુન કેવું છે લાજ કાઢીને આલ્યું જાય.
પરણ્યા પુરુષનો આદર ભાવ નહીં અને પર પુરુષ કા રંગ લાગેગા ભાઈ. આવનારા આવા કપરા સમયને અનુલક્ષીને 5 પાંડવો હિમાલય જઈને હાડ ગાળવાની વાત કરે છે ભાઈ. 5 પાંડવ પૃથ્વી છોડી હાડ હિમાલય ગાળેગા. સહદેવ જોશી આગમ ભાખે એછા કળજુગ આયેગા ભાઈ. આ ઉપરાંત સહદેવ જોશીની બીજી પણ એક આગમવાણી અને તેમાં પણ કળયુગના લક્ષણો બતાવ્યા. પણ એક મહત્વની વાત એ છે કે સહદેવ જોશી પોતાની એ આગમવાણી જણાવે છે ભાઈ. એ જે રે આદ ભક્તિ સંન્યાસી રે કોક ઋષિએ જાણી રે. એ કે આ ભક્તિ તો ભાઈ કોક જ જાણી ભાઈ. નદના નિવેડા વાલો માંગશે પોરા પ્રમાણે પાંડવ જાગશે રે. અહીં પ્રથમ પંક્તિમાં આદ ભક્તિનો મહિમા અને રહસ્યનું સૂચન કર્યું છે. આ ભક્તિ સહેલાઈથી જાણી શકાય એમ નથી ભાઈ. સહજ સુલભ નથી. એ ભક્તિ બધાને નહીં પણ કોઈક ઋષિ યા કોઈક જ મહાપુરુષે જાણી છે ભાઈ. જ્યારે બીજી પંક્તિમાં ખૂબ મહત્વની વાત કરી છે કે તેમાં નદના નિવેડા વાલો માગશે રે. એમ કહીને કળયુગના નકળંગ અવતારનું સૂચન કરી દીધું છે. અને હવે વાલો ધર્મના નિવેડા માગશે અને કર્મનો ઇન્સાફ થશે અને દમ પાખંડ ખુલ્લા પડશે ભાઈ. સત્યનો જય જયકાર થશે, ધર્મનો જય જયકાર થશે. એ સમયના અનુસંધાને પાંડવો પણ જાગશે ભાઈ અને પ્રગટ થશે. ભલે શરીર અને નામ અલગ હોય. સહદેવ જોશીની આ આગમ ત્યાર પછીની કળયુગના લક્ષણો દર્શાવતા કહે છે કે આજે પરિપૂર્ણ રીતે અમલી બન્યા છે. કેડે મુર્દગ બાવો બાંધશે ને ભગત થશે ભેળા રે. શેરીએ ને ગલીએ પોકારશે કોઈ થાવ મારા શેલા રે ભાઈ. ભાઈ શેલા હાટો ભાઈ ગુરુ નીકળી પડશે. મેમણ મુંડાને મસ્કરા એવા આવીને ભક્તિમાં ભળશે રે. પોતાના ગુરુને સોડી કરી અને ગુરુ કોઈ બીજાને કરશે. ગુરુની કોઈ કિંમત જ નહીં હોય. હાલતા ફેરવી નાખશે. જેની જટા મોટી એને ગુરુ જલ્દી કરશે ભાઈ. આ કળયુગના પ્રમાણ દેખાડે. આવું અગાઉ કહી ગયા ભાઈ આવા મહાન પુરુષો ભાઈ. કે આવું થાય ને અટાણે છે ને એવું ભાઈ. ગુરુ બાંધી પડે છેલ્લા હાટુથી ભાઈ. આમાં તો શું છે જેને છેલ્લા વધુ એ મોટા બાપુ આમાં. દેવાજ પંડિતને 750 ભાઈ હતા. કેટલા ખરો સમય આવ્યો ને ભાઈ મૂળ 4 વધ્યા ભાઈ. કારણ કે લાડવાન મોહનથાળ ને એવું હતું ને ભાઈ. ચોખા ઘીના માણસો વધે જ જાય ભાઈ. બધા કંઠિયું બંધ. પછી રાબ ચાલુ કરી તો 4 વધ્યા વાલી ભાઈ. જે આવે ને એક કળશો પાઈ દેવાની ઊભો રે ભાઈ. હારો હુરો વનવીર ને ઢાંગો ભાઈ. હારો ને હુરો બે રબારી સમાજ. હા હા મહાન પુરુષ થયા ભાઈ. હારો હુરો વનવીર ને ઢાંગો રબારી સમાજમાંથી. એને ઢાંગો એ આપણે કુંભાર લગભગ. અને વનવીર એ તો દરબારમાં આવે ને. મહાન પુરુષ થયા એવા. ખાલી આ વનવીરને વાયક આવ્યો હોય ત્યાં જાતા હોય ને ભાઈ. પછી રાત રોકાય છે હારા હુરાજને. પછી એને રાતે ઊંઘમાં ઓલા માતાજીના હાડીને ખાલી હાથ મળી ગયો ભાઈ ઊંઘમાં.
ખબર નહીં ભાવ જોયું ક્યાં તો એને હાડી માથે હાથ કાપી નાખે ને તલવાર. ત્યાં તો વનવીર સુરવીર હોય ને ભાઈ, દરબાર એટલે હાથ કાપી નાખ્યો છે. ઉગમસિંહ બાવાના પાઠે જતા હોય ભાઈ, પીરદાદાનું બધું હાલતું હોય ત્યાં વેટી દે, પછી હાથ કાપીને ન્યાન નાખી દીધો. પછી હારે ઓલા હારો હુરો આવે ને પાછો વાય કે બધાને વાય કાપેલા ને જાય છે. પછી ત્યાં પંજા મેલાવે ભાઈ, તો ઉગમસિંહ બાવાના પંજો મેલાવે છે તો આના હાથ નહીં, છૂટો હાથ ભાઈ. કે આ હું એ કે પણ એનું કે હાથથી ઓલું થઈ ગયું હતું તો ભાઈ પછી કાપીને મેલી દીધો. પછી હારો ને હુરો કે નાના અમે લેતા આવ્યા, ઓલામ નાખીને લેતા આવ્યા હતા હારે. આવા સચના પ્રમાણ હતા. એ લાવીને ઓલા હાથે અહીંયા મેલી અને આંધળી સાટી ને ભાઈ, અમીના સાટના નાખ્યા હતા હાથ અંધાઈ ગયો. આ હારો હુરો વનવીરને ધાંગો, આ મહાન પુરુષ છે. આ એના પ્રમાણ હતા ભાઈ. લોહીનો રગેડો આલ્યો જાય ભાઈ. ઓલા મળે તો હાથ તો ન હોય, આમ પંજો મિલાવવા જાય પાઠે છે. આવા સજવાદી હતા ભાઈ, તો એ આવા પુરુષો થાય ને ભાઈ. એટલે અહીં કીધું કે મેમણ મૂંડા ને મસ્કરા ને એવા આવીને ભક્તિમાં પડશે અને પોતાના ગુરુને છોડી અને ગુરુ કોઈ બીજાને કરશે રે. ઓલા તો લકડી સો પકડી ભાઈ. એવા કેટલો વિશ્વાસ હોય તે આ બધું કાર્ય થાય. સસરા હામું વહુ બોલીને કુડી વરથી બાંધશે રે. બાપનું કયું બેટા નહીં કરે ને એવી કળયુગની નિશાની રે. ઉષા કુળની સુંદરી જઈને નિશા કુળમાં વરસે રે. પોતાના ધણીને છોડીને એ તો અવર સાથે ફરશે રે. સમાજમાં આજે પણ ભાઈ પરિવર્તનમાં પરિસ્થિતિ કોઈથી અજાણ્યું તો નથી ભાઈ. નજર સામે જોવે છે બધા. આવી રહેલા કળયુગ વિચારીને સહદેવ ધર્મરાજાને એટલે યુધિષ્ઠિરને કહે છે ભાઈ કે હવે કપરા સમયમાં આપણે વર્થાઈ રહ્યા છીએ અને કળયુગ આવી રહ્યો છે, તો હવે આ આવતા કળયુગ છોડીને આપણે હિમાલય હાડ ગાળવા વયા જાવી, પ્રભુના શરણમાં જઈને મળવી. કે એટલે એણે કીધું કહે સહદેવ રાજા ધર્મને આપણે હિમાલય જઈ ગળીએ આવતા કળયુગ છોડી અને પ્રભુના શરણમાં મળીએ રે. આમ સવારામ સાહેબે પણ પૂર્વના સંતો જે આગમ ભાચી ગયા છે, જે સતવસન ઉસારી ગયા, તે આગમના એંધાણનો સમય હવે આવી ગયો છે. એના અનુસંધાને પોતાના એક પદમાં એ બધી હકીકત દર્શાવી છે ભાઈ. કે પૂર્વના સંત જે આગમ ભાચી ગયા, સતીના વસંતે સિદ્ધ થાવે રે. હરિજનો હાલ તે વખત આવી ગયો, દયાને મેહર તે દિલમાં ન આવે. રાખનો રોગ ને દુર્બળની શોષના, ભૂખ્યા ભિખારી તે નજરમાં ન આવે. શ્રીમતનું છોકરું સુખેથી સૂતું હશે તો પરાયણે પૂછે ભાઈને તાવ આવે છે ભાઈ. કાંઈ ન હોય તો એને પૂછશે બધા ઘોડિયામ પરાયણે કે ભાઈનું માથું ગરમ છે ભાઈ. છોડી દે કામને શ્વાસ ભેર સાસરે, ભે થકી ભેળા હજાર થાવે. આ જગતનું જાજ મોક્ષના માલમીન, સંત બોલાવે ત્યાં કોઈ ન આવે. સમજાણો? સંતો બોલાવે ભાઈ આવું મોક્ષના દરવાજા ખુલ્લા તો ત્યાં કોઈ નહીં જાય. નિસ્દિન રહે જે નામને આશરે તે ગાંડો કહેવાય ને ગાળ ખાય ભાઈ. જે ભગવાનના નામમાં રસ્યા પૈસા રહે છે ને એ ગાંડા કહેવાય. આ નિર્મળા નુરિજન નાથના નહીં ગમે, દંભિકના સૌદાસ થાય. આવા નિર્મળ પુરુષો હોય છે ને ભાઈ, આવા નુરિજન નાથના ભાઈ આવા કોઈને નહીં ગમે. અને દંભિક હશે ને એના હાવ છેલ્લા થાય ભાઈ. કે આ બાપુ બહુ સારા, બહુ પરસા આપે છે કે માણસ કંઠીનો ઢગલો થઈ જાય ભાઈ.
ઓલાના કે પાસે દંભ નહીં હોય ને હાદા એ છે જ ને કોઈ પાસે નહીં જાય. હાવ મફતમાં હોય ને ઓલું તો ઓલાના ટકા કરી નાખે ને તો જ મજા આવે એવું છે આને બધાને. એ કે ભ્રાંત ભાઈબંધમાં વિશ્વાસ વરિતા તણો, સંતની સગાઈ ત્યાં ઝેર થાવે. પેટ લીધા પછી પૂરા પલટી જશે ભાઈ, અને ગુરુની અવજ્ઞા શીશ ગાવે રે. બધું બાપુનું જાણી લે ને પછી પેટ કરે ભાઈ, પગ લાંબા કરે પેટમાં. બાપુને પછી હા ન લેવા દે, એમ જાણો. આવું કરશે છેલ્લાઓ. એ કે પેટ લીધા પછી પૂરા પલટી દેશે અને ગુરુની અવજ્ઞા શીશ ગાશે. એ કે સતીને સાધતે ડરે દુનિયા થકી, અને પાખંડને પૂંજવા જગત જાવે રે. હે આવા પુરુષને છે ને ત્યાં બીવે, અને ઓલા પાખંડીને પૂજવા બધા જાય. આ મુખી થયા મસ્કરા અને સંત સમજી રહ્યા, પંડિતનું બોલવું કામ ન આવે. સંત શિરોમણી વડા વરથી ગયા, પોરો પ્રમાણમાં સર્વથ આવે. સવો કહે સદગુરુ રાખે વખાણ છે, ધીરજ આપો નકે ધર્મ જાવે રે. નરકે ધર્મ જાવે. અહીં સવારામ સાહેબ પૈસાનો પ્રભાવ તથા દંભ અને પાખંડના પ્રભાવની વાત જણાવી છે ભાઈ. હાલના સમયમાં શ્રીમંતો આ રાજકીય આગેવાનો સામાન્યમાં સામાન્ય શરદી થઈ હોય ને તોય પણ ખબર કાઢવા છે બધા. એ કે હાલો ને ભાઈને શરદી થઈ ગઈ. આવા શ્રીમંતો હશે તો બધા જાહે. આવા ભાઈ શ્રીમંતો હશે ને ખબર કાઢનારા પૂછનારા માણસોનો ધોધ વહે. એમનું છોકરું સામાન્ય ઊંઘમાં હોય તો પણ એની તબિયતની ચિંતા બધા કરે ભાઈ. અને બધા ખબર અંતર પૂછ્યા કરે કેમ થયું ભાઈ ને. હે ભાઈ ઘોડિયામાં હોતું હોય તો એમ. જ્યારે ગરીબનો ભાઈ રોગ આ ભૂખ્યો ભિખારી નજરમાં આવતો નથી ભાઈ. હે ભયનું કારણ કે સંજોગ પેદા થાય તો હજારો માણસો ભેગા થાય, પણ મોક્ષના માલવી સંત જો બોલાવે ને તો ત્યાં જવાનો કોઈને રસ જ સમય જ નથી ભાઈ. ભક્તો યા નામને આધારે રહેનારા ગાંડો ગણા હે ભાઈ. અને દંભી પુરુષના દાસ થઈ તેના ગુણગાન ગાય છે. આજે શ્રી પર ઘણો વિશ્વાસ રાખે છે અને મિત્રમાં ભ્રાંત દેખાય છે ભાઈ. એમાં સંશય થઈ જાય, એમ જાણું ભાઈબંધ હોય ને. અને સતની સગાઈ આ નાતો હોય છે ત્યાં વેરઝેર દાખલ થઈ જાય. આ સતની સગાઈઓ રહે નહીં ભાઈ, એમાં વેરઝેર મળે દેખાવા. સંશય થાય ને, ઓલું ખોટું છે એમાં હાસું દેખાય, એમ જાણું. ખાલી જબગાતું ગિલેટ મારેલું એ જ ખબર ન હોય. વરહદી થાય ત્યાં ધોળું થઈ જાય તો ધોળવા મળે ભાઈ. એટલે વેરઝેર દેખાશે. અને શિષ્ય પણ ગુરુનો દ્રોહ કરીને પલટી જઈને ગુરુની આજ્ઞા કરીને નિંદા કરશે ભાઈ. અને મસ્કરા અને નિંદક માણસોનો પ્રભાવ વધ્યો છે ભાઈ. આ આવું સમજીને સંતોએ શાંતિ ધારણ કરી લીધી છે, એટલે કે મૌન બની ગયા છે ભાઈ. આમ સવારામ સાહેબ કહે છે કે આવા વિપરીત સમયમાં સદગુરુ જ આપણને હાંસવી શકે એમ છે ભાઈ. ગમે એવું હોય તો એને ભાઈ હમાઈ જાય એને. હે અને સહન કરી લે, હાંસવી લે કે ભૂલ થઈ. હે કેટલી ભૂલ કરી લાખાએ ભાઈ. ગુરુને કૂવામાં નાખી દીધા તો એ કે લાખો, એ તો છોકરું કહેવાય ભાઈ. એટલી દયા ગુરુની હોય ભાઈ માથે. સદગુરુ આવો દયાળુ જ હોય. નકર તો એની પાસે લાટ હોય તો કૂટનીતિ વાપરીને ભંગવી ન નાખે લાખા બાપુને ભાઈ. અમુકનું એણે એમ કીધું કે હું જોવા ગયો ને પાણી પીવા ગયો પડાઈ ગયું છે યાર, કે લાખાએ ધક્કો માર્યો એમ ન કીધું ભાઈ. અટાણના ગુરુ તો ભાંગી નાખે, આવું છું હોય ભાઈ, ભૂકા કાઢી નાખે કે નહીં બાપુ. આ સંતો ભાઈ આ દયાળુ કહેવાય. એટલી ભૂલ છતાંય જુઓ તમે.
કેટલી મહેનત ભાઈ લાખાને સુધારવાની. એની ભૂલ એણે કરી એમ કીધું જ નહીં લાખા ભાઈ ઉગમસિંહ બાપુએ કે એણે ધક્કો મારીને આવું કર્યું, કાંઈ કીધું જ નહીં. એટલે આવી વિપરીત સમયમાં સદગુરુ જ હાચવી શકે એમ છે. એ ધીરજ આપે તો જ આમાંથી ઉગરી શકાય એમ છે. એ ધીરજ આપે તો જ ધર્મ જળવાઈ શકે એમ છે. નહીંતર ધર્મ હાસવવો ટકાવવો ખૂબ કઠણ છે ભાઈ. એટલે દેવાયત પંડિત કહે છે કે સનાતન ધર્મની ધારામાં દેવાયત પંડિત અને દેવલદે નારનું આગવું મહત્વ છે ભાઈ. દેવાયત પંડિત પણ પોતાના ગુરુએ ભાખેલ આગમ દેવલ દેને સંભળાવે છે. આગમ તેમાં એ સમય તેમણે આવનારા સમયમાં કપરા એંધાણ દર્શાવ્યા છે કે કળજુગનો સમય પૂર્ણ થવા આવશે ત્યારે કેવી પરિસ્થિતિ સર્જાશે એ વાત જણાવી અને સતયુગનો સંકેત આપે છે. દેવાયત પંડિત દાડા દાખવે સુણી લેને દેવલ દે નાર રે. આપણા ગુરુએ સત ભાખ્યા ને એમાં જૂઠડા નહીં રે લગાર રે. લખ્યા ને ભાખ્યા રે સોય દિન આવશે ને પહેલા પવન ફરકશે નદીએ નહીં હોય નીર રે. ઓતર થકી રે સાહેબો આવશે અને મુખે હનવો વીર રે. લખ્યા ને ભાખ્યા રે સોય દિન આવશે રે. દેવાયત પંડિત અહીં પહેલાં પવન ફરકવાની આ ફૂંકાવાની વાત દર્શાવે. હવા જ્યારે ગતિમાં આવે ને ત્યારે પવન કહેવાય છે. અને એ પવન જ્યારે તીવ્ર ઝડપ યા ગતિ પકડી અને શક્તિશાળી બને છે ત્યારે વંટોળિયો કહેવાય છે, વાવાઝોડું કહેવાય છે. અને એનામાં પ્રલય સર્જવાની પ્રસન્ન શક્તિ રહેલી ભાઈ. એ ઝંઝાવતા સર્જી શકે છે. પવન દેવની એ પ્રલય શક્તિ સામે માનવી અસહાય અને લાસાર બની જાય છે. આવો સમય હવે સર્જાય એમ વાણીના વચનોનો મર્મ વિચારતા જણાવે છે. એ જ રીતે નદીઓમાં નીર નહીં હોય એવા સમયની વાત રજૂ કરે છે. આ સમય અત્યારે અનુભવી શકાય છે. આજે મોટા ભાગની નદીઓ ફૂકી થઈ ગઈ છે ભાઈ. ચારે તરફ પાણીનો પોકાર સંભળાય છે. નદીઓના પાણી અને તળ પણ સેકન્ડો ફૂટ નીચે જતા રહ્યા છે. ઘણી નદીઓ તો ભૂતકાળની બાબત બની ગઈ. જે નદીઓમાં નીર વહી રહ્યા છે તેના જથ્થામાં પણ કમરસ ઘટાડો થઈ રહ્યો છે એવા સંકેતો સાંપડી રહ્યા છે. પહાડોના ઝરણા સુકાઈ રહ્યા છે. નાના મોટા નાળા પણ વહેતા બંધ થઈ ગયા છે. તળાવો ખાલી ખમ દેખાય છે. પાકિસ્તાનમાં વહેતી સિંધુ નદી પણ ધીમે ધીમે હુકાઈ રહ્યા એવા અહેવાલ છે ભાઈ. તાપી અને નર્મદાના નીર પણ ઘટી રહ્યા છે. ધર્મગ્રંથોનો અભ્યાસ કરનાર વિદ્વાનોના મત દેવી ભાગવત પુરાણ અનુસાર કળયુગના 5000 વર્ષ વીતી થઈ ચૂક્યા છે. ત્યારે 3 દેવીઓ ગંગા, સરસ્વતી અને પદ્મા સરિતાનું રૂપ તજી અને વૈકુંઠ ચાલી જશે. ભાગવત પુરાણ પ્રમાણે આ બાબત કળયુગના 5000 વર્ષમાં પૂરા થશે. વેદશાસ્ત્રોના નિષ્ણાંતોના મત મુજબ હાલ કળીના 5100મી સ્વંત પૂરી થઈ ગઈ છે અને સ્વન પ્રમાણે 5102મું વર્ષ ચાલી રહ્યું છે. ગંગાજી ભલે પૂર્વવત રીતે વહી રહ્યા હોય પણ વૈજ્ઞાનિકોના મતે એના પ્રવાહો સુકાઈ રહ્યા છે. માનવીની કાયા ભીતર રહેલી નદીના નીરની પણ આવી જ દશા છે ભાઈ. તમે જોતા નથી ભાઈ. 40 વર્ષના હોય તો ગૌઢા થઈ ગયા લાગ્યા. 30 વર્ષનો જવાન હોય તો એમ થાય કે હવે પૂરું થઈ ગયું હોય. આ નદીઓના નીર હુકાણા ન કહેવાય ભાઈ.
એટલે એણે કીધું નદીઓના નીરની પણ આવી જ દશા છે. અતિ ભોગ વિલાસમાં કાયા નગરીના નીર પણ સુકાઈ રહ્યા છે. એટલે જ ઘટી ગયા છે. બહુ ભોગ વિલાસ જેટલા સગવડ થતી ગઈ એમ ભોગ વધતો ગયો ભાઈ. હે આવા સમયે ઉત્તર દિશા યા ઉત્તરખંડથી સાહેબો પધારવાની વાત દર્શાવતા સૂચવે છે કે આ સાહેબાના આગમન સમયે હનુમાનજી આગળ છે ભાઈ. આ મહત્વની બાબત છે. ધરણી માથે રે હેબર હાલશે સુના નગર મોજાર રે. લક્ષ્મી લૂંટાશે લોકો તણી નહીં એની રાવ કે ફરિયાદ રે. લખ્યા ને ભાખ્યા રે સોય દિન આવશે રે. અહીં હેમરનો અર્થ લોખંડ થાય છે કે આજે ધરણી પર હેમર હાલી રહ્યું છે. મોટા મોટા વાહનો, માલગાડી ભાઈ, ટ્રેનો, તોપો વગેરે લોખંડના ઉપયોગથી બન્યા છે ને ભાઈ. બધું આ તો હાલે જ છે ને. હેમર એટલે લોખંડનું બધું બનેલું પૃથ્વી માથે હાલ્યું જાય. અહીં સુનાનગર મોજાર કહીને કંઈક ભેદ પણ રહ્યો છે. આધુનિક યુદ્ધમાં લોખંડના સાધનો, ટેન્કો, તોપો, ભારે વાહનો વગેરે ધરણીને ધમરોળીને વિનાશ સર્જીને ગામ, શહેરો અને નગરોને સૂના બનાવવાના પણ સંકેત છે. જો આ બધી મશીનરી બધું આવ્યું, જો યુદ્ધ થાય તો શું થાય? આખા શહેર જેમમાં ભાઈ કેવું ભેંકાર બોલતો હોય એવું કરી દે છે. શમશાન હોય એવું થઈ જાય ભાઈ, કોઈ માણસ ન હોય. આવા સમયમાં લોકોની લક્ષ્મી લૂંટાશે ત્યારે એની કાંઈ કોઈને રાવ કે ફરિયાદ થોડી ભાઈ. કોને કહેવા જાઓ તમે? કાગળિયા થઈ ગયા, લ્યો ખબર ન પડે ભાઈ. નોટું બંધ થઈ જાય. આજે જેને સાંભળશે નહીં કોઈ. સમાજની વર્તમાન પરિસ્થિતિને વિચારતા પણ જણાય છે કે આજે લોકોની અને તેની માલ મિલકતની સલામતી લગભગ રહી નથી ભાઈ. મોટા શહેરોમાં ધનિકોની હાલત કપરી બની રહી છે. પ્રમાણિક, નીતિમાન અને લોકાભિમુખ રાજકર્તાઓના અભાવમાં પ્રજા બધી રીતે શોષાઈ રહી છે ભાઈ. અને જોઈ શકાય છે કે રાજકારણ પ્રજાકીય શોષણનું માધ્યમ બન્યું હોય એવા હરેક પ્રકારે ચિહ્નો દેખાઈ રહ્યા છે. પ્રજાને પોતાની પોકાર સાંભળનાર કોઈ દ્રષ્ટિમાં આવતું જ નથી ભાઈ. એ કે પોરો રે આવ્યો સંતો પાપનો ધરણી માગે છે ભોગ રે. કેટલાક ખડકે સહારશે ને કેટલાક મરશે રોગે રે. લખ્યા ને ભાખ્યા રે સોય દિન આવશે રે. તેઓ સંતોને ઉદ્દેશીને કહે છે કે પાપનો સમય આવી ગયો છે. પૃથ્વી ઉપર પાપ કર્મોના પસારો વધી ગયો છે. ધરણી માતા હવે પાપનો બોજો સહન કરી શકે એમ નથી. એ ભાર હવે સહન કરી શકે તેમ નથી. ધરણી માતા હવે એ ભાર હળવો કરવા માગે છે. પાપ કર્મીઓનો એ ભોગ માગી રહ્યા છે. ધરણી માતા માટે એ સહેલ બાબત છે. પોતે સહેજ સલિત થાય એટલે વિશ્વમાં આકાર વરસી જાય. આ ધરણી કપ દ્વારા, પલવારમાં મોટા પ્રલય દ્વારા અને ધરણી માતા ભોગ લઈ શકે છે અને પોતાની શક્તિ આ પામવાની પરમાત્માની શક્તિનો ક્ષણવારમાં પરિચય કરાવી દેશે. ઉપરાંત વાવાઝોડા, દરિયાઈ તોફાનો, વિનાશક પૂર, અગ્નિ, તાળવ વગેરે પણ આ ધરણી માતાને ભોગ મેળવવામાં સહાયરૂપ બને છે. આ ઉપરાંત યુદ્ધો, કોમી રમખાણો, દગલ વગેરે વિગ્રહો વગેરે દ્વારા પણ સહારનો સંકેત સૂચવી દીધો છે. સાથોસાથ વિનાશક ભયંકર રોગશાળા દ્વારા પણ મોટા પ્રમાણમાં
મૃત્યુના એંધાણ આપી દીધા છે. લીલા વખતે માનવ સબો યા પશુ સબોનો નિકાલ ન થતાં પણ ભયંકર રોગચાળો ફાટી નીકળશે. આવો સમય આવવાના સંકેત આપી દીધા છે. હવે ગ્રંથો અને કાજીના કુરાન પણ ખોટા પડશે પણ કોઈનું હાસું નહીં પડે. આપણા પણામાંથી ગ્રંથો એના પાનાઓ કાજીના કુરાન વગેરે કરેલા અર્થઘટનો પણ ઉપયોગી નહીં બને. ખોટા પુસ્તકને ખોટા પાનિયા ખોટા કાજીના કુરાન કે અસલ જેદી સૂડો પહેરશે ને એવા આગમના એંધાણ રે લખ્યા ને ભાખ્યા રે સોયદીન આવશે રે. કે કાકરીએ તળાવે તંબુ તણાશે ને 100 ગાવની સીમે રે રૂડી દિશે રળિયામણી ભેળા અર્જુનને ભીમ રે અર્જુનને ભીમ કે આ લખ્યા ને ભાખ્યા રે સોયદીન આવશે રે. આ જતી સતીને સાબરમતી ત્યાં હશે સુરાના સંગ્રામ રે. ઓતરખંડથી સાહેબો આવશે ને આવો મારો જુગનો જીવન રે. આ લખ્યા ને ભાખ્યા રે સોયદીન આવશે. અહીં ઉત્તરખંડથી સાહેબો આવશે અને માથે સાથે અર્જુન અને ભીમ સહિત પાંડવો પણ હશે ભાઈ. અને કાકરિયું તળાવ અને સાબરમતી એમાંય મર્મ રહેલો છે ભાઈ એમ જણાય છે. પીપળી ધામ પાસે આવેલ શ્રી રામદેવ પીરનો વિહામો એટલે નામના સ્થળે આવેલા રામા સરોવર પણ શ્રી બળદેવદાસ મહારાજ દ્વારા મોટા પ્રમાણમાં કાંકરી નાખવામાં આવી છે. ઉપરાંત અહીં નજીકમાં જ નદી સમાન એક મોટું વહેણ પણ પસાર થાય છે. આ મહાપુરુષની ભાષા માર્મિક હોય છે. અહીં દેવળની પ્રતિષ્ઠા સમયે તંબુના સંકેતો પણ જોવા મળ્યા છે. એ સાહેબો પધારશે ત્યારે જતી સતી સર્વે મળશે અને ધર્મના માર્ગ એ મરજીવા અને સુરવીર પુરુષનો હશે ભાઈ. આવા પુરુષો હશે એ મળશે ભાઈ. આ સમયે ખરાખરીના સુરાનો સંગ્રામ મળવાનો નિર્દેશ કરે છે. કાયર માણસો આમાંથી ભાગી જાય ટકી નહીં શકે ભાઈ. એમ જાણો આમાં તો કોણ હાલે ભાઈ? મરજીવા પુરુષ હાલી શકે. હે આ તો માથા મેલે એ હાલી શકે ભાઈ. બાકી તો જાય ભાગ્યા. યુદ્ધમાં જવું હોય સુરવીરપણું જોવે ને ભાઈ. હે એ આમાં હાલ છે ભાઈ. આ સંત સંગ્રામમાં સુરવીર પુરુષો જ પગ ખોડીને ઊભા રહી શકે ભાઈ. આની પાછી પાની કરતા નહીં. ઓલા તો જાય ભાગ્યા. સમજાણું ભાઈ. આ આગમવાણી દેવાયત પંડિત નકળંગ અવતાર પ્રગટ થશે ત્યારે એમની હતી મહત્વની કાર્યવાહીનો ઉલ્લેખ કરતા સૂચવે છે. કાયમ કાળિંગાને મારશે નકળંગ ધરશે નામ. કળિયુગ ઉથાપીને સતયુગ થાપશે નકળંગ ધરશે અવતાર. દેવાયત પંડિત એમ બોલ્યા ને ઈ છે આગમના એંધાણા લખ્યા ને ભાખ્યા રે સોયદીન આવશે રે. એ સાહેબો નકળંગ નામ ધારણ કરશે અને મહાપુરુષોને માર્મિક ભાષામાં જગમાં જુલમ કરનાર કાળિંગાને હરાવી અને કાળિંગાને મારી અધર્મને પાપાચારનો વિધ્વંસ કરશે. એ નકળંગ અવતાર કળયુગને ઉથાપીને સતયુગની સ્થાપના કરશે અને સતયુગ અને સનાતન ધર્મની ધજા પતાકા લહેરાવી અને સનાતન ધર્મનો વિજય વાવટો ફરકાવી. અને દેવાયત પંડિત કહે છે કે આવો સમય આવશે અને એ સત્ય બાબત છે. એ કે આવું કહે છે દેવાયત પંડિત. એક અન્ય પ્રાચીન આગમવાણીમાં પણ એક ઉત્તર દિશાથી સાહેબો આવવાની વાત કરી છે. અન્ય માર્ગ આગમવાણીનું પણ અનુસંધાન જોઈને ચારે યુગના નિર્વાણ પદને પામેલ પુરુષો પધારવાની વાત કરી છે. ગિરનાર સાથે આ બાબત સંકળાય છે. લીલુડે ઘોડે એ સવાર હશે અને અંજની પુત્ર હનુમાનજી આગળ હશે. આ બાબત સંકળાય છે. લીલુડે ઘોડે એ સવાર હશે. ક્યાંક
મુદ્રણ દોષ પણ રહેવા સંભવ છે, પણ છતાંય એ વાણીની મુખ્ય બાબત યા હેતુ જ મહત્ત્વની વાત હોય છે. એ કે વીરા મારા જાગી શકો તો નર હવે તમે જાગજો રે. એકાંતે ધરો આરાધ ગરવો હાલે ગતને બેસણે રે. વીરા મારા ઘરમાંથી ગેબી જાગશે રે અને હણી હણીને ઉઠશે ઠેકાણે રે. વીરા મારા રે હનવો જતી વાયક ફેરવે અંજનીનો જાયો આગે વાન રે. વીરા મારા ઓતર થકી રે સાહેબો આવશે અને ગઢ ઢેલડીએ મેલાણ રે. આ વીરા મારા જબરી જાન રે જાને રે વાલો આવશે રે. ઝબકે ત્રાંબાળું નિશાન રે. વીરા મારા લીલુડે ઘોડે સાહેબો આવશે ને ઉપર સોનેરી પલાણ રે. વીરા મારા ધ્રુજે ધરણીને ખળખે સાયરા ડુંગરે ને દેવળે મેલાણ રે. વીરા મારા 5 કરોડ પ્રહલાદ આવશે, 7 કરોડે હરિશ્ચંદ્ર રાય. વીરા મારા 9 કરોડે યુધિષ્ઠિર રાય ને 12 કરોડે બળી રાય. આવા આગમના યંધાણ આપ્યા છે. આ રામદેવ પીરની આગમવાણી છે. આગમવાણી કે રામદેવજી કહે સુણો અરબુજી કોઈ રેશો સતની લાર રે. પેઢીએ પેઢીએ પીર નહીં અવતરે પીર નહીં આવે વારંવાર રે. થાશો પંડિત કરજો દેશની સેવા, ધૂપ લેજો નરને નારી. એ કે દેવ સભામાં અમે આવી મળશું ને આવશું અવની મોજાર. બ્રહ્મકુળમાં જન્મ જ ધરશું અને દીધેલ વસને દીદાર રે. કાળિંગાને અમે મારશું ત્યારે વર્તાશે જય જયકાર. હનુમાન ભૈરવ ભેળા આવશે અને ભરતખંડ મોજાર રે. ઋષિ ગંગને ઋષિ માર્કુંડને ભીમ કરશે ગરજના અપાર રે. અર્જુન સહદેવ નકુલ ધર્મ તે તો સમર ઢોળે સાર રે. માતા કુંતા અહિલ્યા દ્રૌપદી રત્નાવલી મંદોદરી નાર રે. તારા દેવીને વિંજાવલી આદિ આવશે સાથે નાર રે. સતી દ્રૌપદી રાણી રત્નાવલી ગાશે મંગળ સાર રે. 15 વર્ષે અમો પરણશું સાથે બ્રહ્મકુમાર રે. સંવંત 16માં અમો આવશું અને ભેગી સેના અપાર રે. સંવંત 17 ભરતખંડ આવશું અને કરવાને ઉધાર રે. સંવંત 18 ઇન્દ્ર ઉતરશે અને 33 કોટી સરદાર રે. જુનાણે જાગીને વાગશે અને તોરણે બંધાશે ઠારો ઠાર રે. વંથલીએ વિવાહ માંડશે અને પરણશે મેઘડી નાર રે. પરબે પાછા મીંઢળ છોડશું ત્યારથી વર્તાશે એકાકાર. નુગરાને નિંદાખોર કપટીને ક્રોધીને વેપીશ્યા. ઢેલડીથી ઘાણે માંડશું ચાલશે લોહીની ધાર રે. આ રંગતની નદીએ પથ્થર તણાશે તે ભરાશે ખપ્પર મોજા. સંવંત 19 પડાવ નાખ્યું ઢેલડીની સડશે વાર રે. ચારે દિશાએ શંખ વાગશે અને તે સાંભળશે જલથલ મોજાર રે. આ 9 અથા જોધા જાગશે જેસલ ઉમિયો ને કુંભો નર. સમાર રોહિદાસ સર્વણે સર્વે સડશે નૂર સતાધાર રે. અજ્યપાલને પંડિત દેવાય જાગશે નૂર સતાધાર. લીલા નેજા ફરકશે અને ઘોડે સડશે નકળંગ પીર. આ દ્રૌપદી લૂણ ઉતારશે દીવડો લેશે વિંજાવલી નાર. હરિશ્ચંદ્ર સમર ઢોળશે અને વળી ફેરવશે મંગળ શાર રે. સંવંત વિશે ગીરથી પાછા ફરશું કરવા અસુરનો સહાર. સત વર્તાશે સૌદ લોકમાન થાશે જય જયકાર. ગાય ગુરુને શક્તિને સર્વ પૂંછે સત નીતિનો વ્યવહાર રે. સનાતન ધર્મ ચાલશે અને પાળશે નર અને નાર રે. દિલ્હી તખત સૂર્યવંશીને જુનાણે આવશે ઘણા અસવાર રે. મથુરા અને ચંદ્રવશીને આપી
અને કરશું તીર્થનો ઉદ્ધાર રે. અમો આવશું અયોધ્યા નગરી અને કરી દર્શન આવશું વહાર રે. વંથલી મોજાર દેવલ દેને દીધેલ વસને સાર, ત્યારે કહેવાશે બધે થયો નકળંગ કેરો અવતાર રે. ત્યાંથી પાછા ફરશું ત્યારે પાળશું આગમના ઉસાર. સ્વંત વિષમાં ધર્મ થપાશે અને હરશે સત્રી ભૂંભાર. નાશ પામશે સર્વ દ્રોહી અને કુડાને કષ્ટ અપાર રહે. આ રણુજાનારા રામદેવ પીર મહારાજ પોતે જ હવે નકળંગ નામ ધારણ કરશે અને સનાતન ધર્મ થાપી અને સતયુગમાં મંડાણ કરશે ભાઈ. એટલે બધાને હુઈ નથી જવાનો, જાગજો ભાઈ. આ અવતાર તો લે હે બધા, એટલે જાગવાનું છે આપણે. એવું વચન આપે છે. આ આગમવાણીનું છે. સવારામ સાહેબની આગમવાણી સાથે ખૂબ જ સામ્ય અને અનુસંધાન ધરાવે છે ભાઈ. આ આગમમાં દેવસભા અને બ્રહ્મકુળ એ ખૂબ જ રહસ્ય સભર વચનોના સંકેત છે. આ વચનોને ખૂબ વિચારવા જેવા છે. દેવસભામાં ચારે યુગના નિજાર ધર્મને વરેલા પુરુષો મળશે. આ દેવસભામાં પોતે પધારશે અને બ્રહ્મકુળમાં જન્મ ધરવાનું વચન આપ્યું છે ભાઈ. આ બ્રહ્મકુળ જગતની રીતમાં કે સમાજની રીતમાં નથી હો ભાઈ. એનો સંબંધ ધર્મ અને આધ્યાત્મની યથાર્થ ધારા સાથે છે. સ્વરામ સાહેબ પોતાની અસલી પરિચય આપતી આ સાખી છે. બ્રહ્મ હિ કાયા હમ બાળકા બ્રહ્મ હમારી જાય. બ્રહ્મ હિ હમ ઉપજ્યા અને બ્રહ્મમાં હિ સમાણા રે. બ્રહ્મનિષ્ઠ પુરુષની વાત છે. બ્રહ્મને જાણકાર અને બ્રહ્મના અનુભવી પુરુષને બ્રહ્મના બ્રાહ્મણ કુળના કહેવાય છે. બલદેવ મહારાજ ગુરુ કૃપાથી બ્રહ્મનિષ્ઠ પદને પામ્યા છે. આ વાણીમાં ઘણી બાબતો રહસ્યમય છે અને એના સ્થૂળ અર્થથી એની યથાર્થ ન સમજાય એના સ્થૂળો પણ રહસ્યમય છે. વાણીમાં દર્શાવેલ ચાર યુગના નર અને નાર કોઈને કોઈ શરીરનો સહારો લઈને પ્રગટ થશે કે સ્વંતનો સમય પણ ધાર્મિક છે. સ્વંત 20માં સનાતન ધર્મ થપાશે એનું સૂચન છે. પીર રામદેવજી મહારાજ આ આગમમાં પોતાના નકળંગ અવતારના લગ્નની વાત જણાવે છે. આ લગ્નનું અનુસંધાન ધર્મ હશે ભાઈ. આ સમયે હનુમાનજી, ભૈરવ ઋષિ, ગંગ, માર્કુંડ ઋષિ, ધર્મ રાજા, અર્જુન, સહદેવ, નકુલ, ભીમ, સહદેવ, ઉમૈયા, કુંભો, નવઘણ અને રોહિદાસ, અજપાલ, દેવાયત પંડિત, ઇન્દ્ર, હરિશ્ચંદ્ર વગેરે પધારશે. એ સાથે કુંતા માતા, દ્રૌપદી, અહિલ્યા, રત્નાવલી, મંદોદરી, તારામતી અને વિંજાવલી એ સતી નારીઓ પધારશે ભાઈ. આ શ્રી સવારામ સાહેબની આગમવાણી જેમાં અહીં પણ નકળંગની ઇન્સાફી કાર્યવાહી દર્શાવી છે. નુગરા, કપટી અને નિંદાખોરો, ક્રોધી, કામી વગેરેને તેમના ગુનાઓની શિક્ષા કરવાની બાબત જણાવી છે. આમાં ભાઈ જેટલું કપટ કરવું એટલું કરી લેજો એ કે ભાઈ. આ નિંદાખોરી છે, નુગરા છે, કપટી છે ભાઈ. એ બધાનો એ કે વારો છે ભાઈ. આમાં એની શિક્ષા કરવાનું છે આવું બાબત જણાવી છે ભાઈ. આ રણુજાના રાય રામદેવજી મહારાજે પોતાની આગમમાં જે સ્થળો અને કાર્યવાહીની વિગત દર્શાવી છે તેમાં તીર્થોનો ઉદ્ધાર કરવાની વાત પણ અતિ મહત્ત્વની છે કે તીર્થનો ભાઈ આમાં તો ઉદ્ધાર કરશે. તેમાં અયોધ્યા અને મથુરા તીર્થનો ઉલ્લેખ કર્યો છે. આ બાબત ખૂબ સૂચક હોય એમ દેખાય છે. ઈસવીસન 1992માં પીપળી ધામમાં પિરાણાનું પ્રાગટ્ય થયું અને સમયગાળામાં જ અયોધ્યા નગરીના મંદિર મસ્જિદનો વિવાદાસ્પદ પ્રશ્ન ઉપસ્થિત થઈને ભારતભરના
સમાચારોનું મુખ્ય કેન્દ્ર બની ગયો ભાઈ. ભારતનું એ પ્રાણ પ્રશ્ન બની ગયો હતો. અયોધ્યા તીર્થના ઉદ્ધારનું એક જલદ આંદોલન શરૂ થઈ ગયું અને એની સાથોસાથ ત્યાર પછી મથુરાનું તીર્થનો ઉદ્ધાર કરવાના સંકેત આપ્યા. સંતોની વાણી છે ભાઈ, બધું એ રીતે હાલ્યું જાય છે અને આપણે જોઈએ છીએ. આ ઉદ્ધાર કરવાનો સંકેત પણ જાહેર થયો હતો. આ બંને તીર્થ ક્ષેત્ર એ શ્રી રામ અને શ્રી કૃષ્ણ એ બંને અવતારી પુરુષ સાથે સંકળાયેલા છે. રામદેવજી મહારાજને પણ કાર્યવાહી રૂપ નકલંગ અવતારમાં એ પણ તીર્થનો ઉદ્ધાર કરવાની અને દર્શન કરવાની વાતનો સંકેત કરી દીધો છે. આ બાબત ગેબી અને માર્મિક છે. શ્રી રામદેવજી પીરની ગેબી શક્તિના પસારાની કાર્યવાહીનો સંકેત એમાં દેખાય છે. વાસ્તવમાં તીર્થ અને માનવીનું ઉદ્ધારકરક ગણાય છે, પણ અહીં તો એ ઉદ્ધારકરક તીર્થના ઉદ્ધારની વાત રજૂ કરી છે કે પ્રેરણાદીક શક્તિ શું ન કરી શકે. અહીં મર્મમાં પરબની જગ્યાનો ઉલ્લેખ કર્યો છે કે એ બાબત ખૂબ વિચારણીય છે કે જે સ્થળે પૂર્ણ પારખ આત્મનિષ્ઠ આત્માનુભવી બ્રહ્મનિષ્ઠ પુરુષના પ્રગટ રૂપમાં બેસણા હોય અને એને જીવાત્માને જ્ઞાનરૂપી જળ પીવરાવી અને એમની ખાસ પ્યાસ બુંજાવતા હોય તે સ્થળ પરબ જ કહેવાય છે. આવા મહાપુરુષને શરણે ભાઈ રહેનારા સુપાત્ર શિષ્ય મહાપુરુષની વાડીના અનેકવિધ સુંદર છોડ અને રંગબેરંગી ફૂલો છે ભાઈ. એ વાડીને આ બગીચાને સદગુરુ જ્ઞાનરૂપી અમૃત જળ આપી અને જળ પાય અને સમૃદ્ધ કરે છે અને એને વિકસાવી સુંદર બનાવે છે. એ દ્રષ્ટિએ પરબની જગ્યા છે અને પીપળી ધામ એનું પ્રત્યક્ષ પ્રમાણ છે અને એનો સંકેત પણ સાબિતી રૂપે મળ્યો છે. અહીં વિક્રમ સંવત 2057 મહાસુદ પૂનમના રોજ પોતાની પત્ની અને રાઇફલ સાથે એક અજાણ્યો દર્શનાર્થી આવ્યો દર્શન કરવા અને રાઇફલને કારણે એના તરફ ધ્યાન ખેંચાયું. રાત્રે ભજન સત્સંગનો કાર્યક્રમ શરૂ થયો. શ્રી બળદેવ મહારાજ મંચ પર બિરાજ્યા હતા. આ સમયે ચાલુ ભજનમાં એ અજાણી વ્યક્તિ હજારો માનવી વચ્ચેથી ઉઠીને પ્રેરણાદીક રીત મંચ પર આવી અને સદગુરુ બળદેવ મહારાજને સાષ્ટાંગ દર્શન પ્રણામ કર્યા અને ચાલી ગઈ. દંડવત પ્રણામ કરીને વૈયા ગયા. ફરીથી થોડા સમય બાદ એ રીતે આવીને તેમને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા અને પછી પાછા બંને પગના ઘૂંટણ ટેકવી ઉપર બેસીને પોતાના બંને હાથ ભેગા કરીને મુખ પાસે લાવીને પોતાનો ખોબે ખોબે પાણી પાવાની બળદેવ મહારાજને શાનથી અને મુખના વ્યગ્ન ભાવોથી અરજ કરી. મૌન મુખારવિંદ પર અતિશય તરસ્યા માણસની વેદના હતી. ગુરુદેવની બાજુમાં બેઠો બેઠો હું આ પ્રેરણાદીક શ્રેષ્ઠા નિહાળી રહ્યો હતો. તે વ્યક્તિ કોઈ હેતુસર 2-3 વખત મારી સામે જોયું ને હેતુ પરબનો સ્થળ સૂચક હતો. આ વખતે શ્રી સદગુરુ બળદેવ મહારાજે પાણી ભરેલો પ્યાલો મગાવ્યો અને પોતે અધરથી એ પાણી રેડીને ખોબે ખોબે વ્યક્તિને પાયું ભાઈ. પાણી પીધા પછી એકદમ પ્રસન્ન અને સંતોષી અને મુખ મુદ્રા સાથે તેમના શરણોમાં નમન કરીને વ્યક્તિ ચાલી ગઈ. રાઇફલ સાથે આવેલે પુરુષ બીજું કોઈ નહીં પણ જેસલ જાડેજો હતો ભાઈ. દેવ સભાને સંકેત આપી શાન કરીને ચાલ્યો ગયો. પાણીની પરબે જેમ કોઈ વ્યક્તિ ખોબે ખોબે પાણી પીવે એમ અહીં પણ ખોબે ખોબે પાણી પીને પ્રેરણાદીક વ્યક્તિ પરબના સ્થળનો સંકેત સૂચવીને ચાલી ગઈ.
જેમ પરબનું સ્થળ માર્મિક એમ વંથળીનું સ્થળ પણ માર્મિક કહી શકાય. રામદેવ પીરના વિહામાનું સ્થળ વનમાં આવેલું એ વંથળી છે એમ કહી શકાય છે. એ જ રીતે ઢેલડી નગરનું નામ અત્યારે મોરબી છે ભાઈ. એ મોરબી અને ઢેલડી, મોર અને ઢેલની બાબત અસલ જુગનો સંકેત છે ભાઈ. તેમને દ્રષ્ટિના ફળ લાગે છે. મોરના અશ્રુ બિંદુ ઢેલ ગ્રહણ કરે છે અને તેમની સૃષ્ટિ સર્જાય છે ભાઈ. આવી બાબત સંકેતિક મહાપુરુષ દર્શાવી સ્થળોને માર્મિક અને ધ્યેયથી હોઈ શકે. સમય આવે ત્યારે ખ્યાલ આવે છે. ગાય ગુરુને શક્તિને સર્વે પૂંછે અને સત્ય નીતિનો વ્યવહાર રહે. આ પંક્તિ સંભવત ગૌવંદ બંધીની બાબતનો સંકેત પણ હોઈ શકે. એ કે દેવ સભામાં અમે રે આવી મળશું ને આવીશું અવની મોજાત. એ કે બ્રહ્મકુળમાં જન્મ ધરશું અને દીધેલ વસને દીધા. આ બધા સંકેત છે ભાઈ. હું કીધું વિચારવા જેવા છે આગમની બધા સંકેત. કાળિંગાને અમે મારશું ત્યારે વર્તાશે જય જયકાર. લીલા નેજા ફરકશે અને ઘોડે સડશે નકળંગ પીર. સત્ય વર્તાશે સૌદ લોકમાં અને થાશે જય જયકાર. ગાય ગુરુને શક્તિને સર્વે પૂંછે. સત નીતિનો વ્યવહાર રહે. સનાતન ધર્મ ચાલશે અને પાળશે નર ને નાર રહે ભાઈ. ત્યારે કહેવાશે બધે થયો નકળંગ કેરો અવતાર રહે. સંવંત 20માં ધર્મ થાપશે અને હરશે ક્ષત્રિય ભૂંભાર. નાશ પામશે સર્વદ્રોહી કુડાને કષ્ટ અપાર. આ રામદેવ પીર મહારાજ પોતે જ પોતાના વચન અનુસાર પીપળી પધાર્યા છે અને પોતાનું જ અનુસંધાન અને એકે ધરાવતા શ્રી બળદેવ મહારાજના શુભ હસ્તે પોતે દેવળમાં રંગ મોલમાં અને સિંહાસન પર બિરાજ્યા છે અને પ્રગટ રૂપમાં ધર્મની કાર્યવાહીનો દોર સંભળાવી રહ્યા છે. બોલો સત ગુરુદેવ. He
દીધો પુરાણા ગઢમાં ધીર રામજી પ્રગટ એક પરાક્રમ દીધું સાવકરેરો પુત્ર જીવાયો રયતને આનંદ દીધો એક લાખને 80,000 પીરુએ જળ પીધું વાર કોશમાં મેઘ વરસાવી સર્વેનું સંયમન કીધું કરવધારી હોય દેશમાં અચાનક એક કાળ કીધું જોડી ઝંડાને પત્ર પાવડી લાવીને જમણ કીધું વિકળવી લોકી એક વણિકના વાંદરસી મધ્ય સિંધુ શ્રમ કરે છે મનોસરી પીરુ શરણમાં સિદ્ધ કીધું અમારો પડકાર જાણીને વૈકુંઠ દીધું સદગુરુદેવની જય રામજી રામ બાપુની જય કવિદાસ બાપુની જય સુખરામ બાપુની જય ભોગીની સ્વામીની જય નોરાવીરની જય રામદેવજી મહારાજની જય સત્ય સનાતન ધર્મની જય 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 સીતારામ ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ શ્રી